હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં અવતાર ધરીને હું આવું છું. જય શ્રી રામ દોસ્તો. આ ભજન હેમંતભાઈ ચૌહાણનું ફેમસ પ્રખ્યાત ભજન છે. પણ આ ભજન આપણને બહુ બધું સમજાવે છે, બહુ બધું કહી જાય છે કે આ ભજનનો અર્થ બહુ ઊંડો છે. આ ભજનમાં ઈશ્વર આપણને કહેવા માંગે છે કે હે માનવ, હું સમય બનીને તને સમજાવું છું, હવે સમજી જાઓ. ક્યારેક વાવાઝોડું બનીને ઈશ્વર આવે, ક્યારેક વીજળીના કડાકા સાથે આવે, ક્યારેક ઝરમરતા વરસાદથી આવે, ક્યારેક ઉનાળાની કડકડતી બપોરથી આવે. એવી રીતે ઈશ્વર ક્યારેક આપણને સંકેત તો આપતા હોય છે સમય બનીને, અને ક્યારેક વ્યક્તિગત રૂપે પણ આપતા હોય છે સંકેતો કે હે માનવ, તને હું સમય બનીને સમજાવું છું, હવે સમજી જા. તો કેવી રીતે હું તમને કહું કે વ્યક્તિગત રૂપે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ને, પડકારો આવે, અને ખરેખર ભગવાન આપણને પીડા રૂપે, દુઃખ રૂપે આપણને આપણા માર્ગ આડો, આપણે જે અવળો માર્ગ પકડી લીધો છે, ત્યારે દુઃખ સ્વરૂપે પણ આપણને આપણા સીધા માર્ગે લઈ જવા, આપણા સાચા ઉદ્દેશ્ય તરફ લઈ જવા માટે ઈશ્વર આપણને પડકારો આપતા હોય છે. એ દુઃખ એ તો ખાલી દુઃખ છે, એ સમયનું એક પ્રવાહ છે. પણ ઈશ્વર સમય બનીને આપણને સમજાવે છે કે તું ખોટા રસ્તે જઈ રહ્યો છે, તું અવળા રસ્તે જઈ રહ્યો છે. એટલે ભગવાન આપણને રોકવાની કોશિશ કરે છે, આપણને સાચા માર્ગે લાવવાની કોશિશ કરે કે તું જે બીજા રસ્તે આડાઅવળા ખોટા રસ્તે જઈ રહ્યો છે, એ ખોટો તું જઈ રહ્યો છે. એટલે ઈશ્વર આપણને સમય રૂપે સમય જ કહેવાય કે સમય રૂપે પરિસ્થિતિ એવી ઊભી કરે, એવા દુઃખો ઊભા કરે, એવા સંઘર્ષો આપે, એવા પડકારો આપે, એવી વેદનાઓ આપે, એવા અને ક્યારેક તો એવી અસહનીય પીડાઓ આપે જે આપણાથી સહન નથી થતી. એટલે આપે ભગવાન કે આપણે આડાઅવળા રસ્તે ચડી ગયા છે, એટલે આપણને હવે સાચા માર્ગે લઈ જવા માટે એક સમય બનીને, એ સમય રૂપે જે બધી વેદનાઓ ભગવાન આપે આપણને આપણા સાચા માર્ગે, આપણને આપણા સાચા ઉદ્દેશ્ય તરફ લઈ જવા માટે કે હે માનવ, તું હવે તો સમજી જા, તારા ઉદ્દેશ્યથી ભટકાઈ ગયો છે. હવે તું જે માર્ગે હું તને લઈ જાઉં છું એ માર્ગે જા, કારણ કે તું તારો મનુષ્યનો અવતાર તારા આત્માના મોક્ષ માટે થયો છે. તું આ બીજા માયામાં ફસાઈ રહ્યો છે, તો તું તારો આ લક્ષ્ય નથી, તારું લક્ષ્ય, તારો ઉદ્દેશ્ય બીજો છે. એમ ઈશ્વર આપણને સમય બનીને કહેવા માંગે છે. જ્યારે આપણે આડાઅવળા રસ્તે ચડી જઈએ ને, એટલે આપણા જીવનમાં દુઃખો, સંઘર્ષો બધું એટલા માટે જ આવે ખરેખર કે આપણે જે આપણું લક્ષ્ય છે, જે આપણો ઉદ્દેશ્ય આપણને ભગવાને જન્મ આપ્યો છે, જે ઉદ્દેશ્ય પૂર્ણ કરવાનો છે, એ ઉદ્દેશ્યથી આપણે ભટકાઈ ગયા છે. કારણ કે આપણે કરોડો યોનિઓમાંથી જન્મ લઈ અને આ આખરી ચરણ હોય એવું લાગે મનુષ્યનો. અને બધા કહે ને પાછો મનુષ્યનો અવતાર ખરેખર નથી મળતો. મળે પણ ક્યારે મળે કે પાછો આખો રાઉન્ડ પૂરો થાય ને પાછા છેલ્લા ચરણમાં આવીએ ને, ત્યારે આપણને મનુષ્યનો અવતાર મળે છે. અને મને અનુભવ થોડું લાગે છે ને,
અનુભવોથી કે આ આપણો આખરી ચરણ છે મોક્ષ પામવાનું. કેવી રીતે? તો આપણે ઘણા જન્મોથી ઘણા જન્મો લઈને આપણે આ મનુષ્યનો અવતાર આપણને મોક્ષ પામવા માટે, એટલે કે આ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી આપણે નીકળી જઈએ અને લાસ્ટમાં મોક્ષ પામી લઈએ કે આપણે એ ઈશ્વરના પરમધામમાં, એ ઈશ્વરના ચરણોમાં, જ્યાં દુઃખ કે સુખ જેવું કશું છે નથી, જ્યાં સમય પણ નથી, જ્યાં બસ એ ભગવાનના ચરણોમાં ફક્ત ને ફક્ત એક સત્યતા, એક જ પ્રકાશ છે. ત્યાં હંમેશા માટે આપણે આપણું સ્થાન લઈ શકીએ કે પછી આપણે આ જીવનના મૃત્યુ અને જન્મના ચક્રમાંથી નીકળી જઈએ અને પછી આવી પીડાઓ ભોગવવાની આવે જ નહીં. એટલે ઈશ્વરે આપણને આ આખરી ચરણમાં એક તક કહો કે ગમે તે કહો, એક તક આપે છે કે હવે આ તારો લાસ્ટ ચાન્સ છે. સત્યના માર્ગે રામનું નામ લઈ લે અને મોક્ષ પામી લે. આવા દુઃખો ને સુખો જોવા ન હોય તો, એટલે ભગવાન આપણને આવી રીતે સમજાવતા હોય છે. અને ખરેખર દોસ્તો, આજે પણ આપણી પાસે સમય છે. ખરેખર જે નામ એકવાર લઈએ તો પણ જન્મના પાપ ધોવાઈ જાય છે. તો વાર નામ લઈશું તો આપણા ખાતામાંથી પાપ સમૂળું નીકળી જશે. એટલે દોસ્તો, આખો દિવસ રામ નામ જાપ ના થાય તો વાંધો નહીં, પણ સવારે સાંજે 2-3 વાર રામ દિલથી કરજો. કેમ કે દોસ્તો, બહુ પુરાણોમાં પછી આપણે ઘણીવાર વિડીયોમાં પણ જોતા હોય છે કે રામ નામ લેવાથી બહુ પાપ એટલે આપણા આગલા જન્મના, અત્યારના, ગમે ત્યારના હે ને ઘણા પાપ ધોવાઈ જ જાય છે. એટલે દોસ્તો, હંમેશા રામ નામ લેજો. અને આવી રીતે આ ભજનનો અર્થ હોય છે કે ભગવાન આપણને ચમત્કાર આપીને નમસ્કાર કરાવે તો પણ આપણે નમસ્કાર નથી કરતા અને ભગવાનના સંકેતોને સમજી નથી શકતા. આપણને ઈશ્વર આપણા ખોટા માર્ગથી આપણને આપણા લક્ષ્ય તરફ લઈ જવાની કોશિશ કરે પણ આપણે સમજી નથી શકતા. કારણ કે ભગવાને આપણને એક મન એટલું સ્વતંત્ર આપ્યું છે કે ઈશ્વર પણ આપણા મનને કાબૂમાં, ઈશ્વર તો ધારે તો બધું કરી શકે, પણ આપણી આત્માને સ્વતંત્ર રીતે વિચારવાનું શક્તિ આપી છે, જેથી આપણે આપણી શક્તિથી, આપણા મનથી ઈશ્વરને પામી શકીએ. દોસ્તો, તમને વિડીયો કેવો લાગ્યો, મારી વાત કેવી લાગી? જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી વાત સાથે. તો જય શ્રી રામ.